મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ડેડ લોડ અને લાઈવ લોડનું કેલ્ક્યુલેશન રૂફ ટ્રસનું આપણે જોયું હતું, બરાબર. હવે આજે આપણે આગળ વિન્ડ લોડનું કેલ્ક્યુલેશન કેમ થાય ને આજે જોવાનું છે. પહેલા એકવાર જોઈ જઈએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં કયા ડેટા આપણે લીધા હતા. સ્પાન ઓફ રૂફ ટ્રસ 15 મીટર, સ્પાન 15 મીટરનો લીધો તો સ્પેસિંગ આપણે ટ્રસની રૂફ ટ્રસની જે સ્પેસિંગ છે એ આપણે 4 મીટર રાખી હતી, સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ જે આપણે 4 મીટર રાખી હતી. પછી હાઈટ ઓફ ટ્રસ અબોવ ધ ગ્રાઉન્ડ લેવલ 20 મીટર આપણે અંદર આપેલી હતી. પછી એસીસી શીટની જે વેઇટ છે રૂફ કવરનો એનો 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી પર્લિન અને ફિક્સચરનો વેઇટ 120 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પછી ટોટલ નંબર ઓફ પેનલ પોઈન્ટ આપણે જે પેનલ જોયા હતા કે આપણે કેટલા 8 આપેલા છે, અને આપણે જે હાફ આપણે કન્સિડર કરી છે રૂફ ટ્રસ, એ હાફ રૂફ ટ્રસ માટે આપણે પેનલ પોઈન્ટ જે ફૂલ પેનલ પોઈન્ટ કહીએ આપણે લેવાના. આ જો મારો કર્સર જે ફરે છે 1 2 3 પેનલ પોઈન્ટ આપણે આખા એટલે ફૂલ પેનલ પોઈન્ટ કહેવાય, બરાબર. જ્યારે આ બે છે આ ઈવ પોઈન્ટ અને આ જે મેન ટાઈનો સેન્ટરનો પોઈન્ટ, એ બે પોઈન્ટને અડધા છે એટલે એને કહેવાશે હાફ પેનલ પોઈન્ટ. ત્યાં કને લોડ પણ અડધું કન્સિડર કરવાનું, ફૂલ પેનલ પોઈન્ટ ઉપર ફૂલ લોડ કન્સિડર કરવાનું. એટલે ટોટલ આપણા પેનલ પોઈન્ટ કેટલા થશે? 3 પેનલ પોઈન્ટ આખા અને 2 અડધા, એટલે ટોટલ 4 પેનલ પોઈન્ટ આપણે મળશે. પછી ઓપનિંગ ઓફ વોલ એરિયા 10% આપેલું છે. પ્રોબેબલ લાઈફ ઓફ ધ રૂફ ટ્રસ 25% આપેલું છે. ટેરેન કેટેગરી ક્લાસ 3 છે. શું ટેરેન કેટેગરી 3 આપેલી છે અને ક્લાસ જે આપેલું છે આપણું એ ક્લાસમાં આપણે સ્ટ્રક્ચર આપેલું છે, બરાબર. ટોપોગ્રાફી માટે થીટા લેસ ધેન 3 આપેલો છે, બરાબર. હવે આપણે વિન્ડ લોડ કેલ્ક્યુલેશન કરીએ. વિન્ડ લોડ કેલ્ક્યુલેશન માટે પહેલા વિન્ડ લોડ જ્યારે આપણે ફાઇન્ડ કરવો છે એટલે સૌથી પહેલા આપણે એની ડિઝાઇન સ્પીડ આપણે ફાઇન્ડ કરવી પડશે. આપણે સિટી આપેલું છે અંદર કે આપણે અમદાવાદ સિટી લેવાનું છે. અમદાવાદ સિટી માટે આપણે આખો એક્ઝામ્પલ કન્સિડર કર્યો છે, બરાબર. તો એમાં પહેલા વિન્ડ લોડમાં આપણે ડિઝાઇન વિન્ડ વેલોસિટી પહેલા ડિઝાઇન વિન્ડ વેલોસિટી નો ફોર્મ્યુલા આપણે 875 પાર્ટ 3 માં બતાવી દઉં. 875 પાર્ટ 3 માં પેજ નંબર 12 પર, બરાબર. 12 પર આવી રહ્યું Vz is equal to Vb into K1 into K2 into K3. જે આપણે એના પણ આગલા લેક્ચરમાં આપણે એકવાર જોયું હતું કોર્સમાં, બરાબર. Vz is equal to Vb into K1 into K2 into K3. એ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવાનો. એ ફોર્મ્યુલામાં આપણે જોયું હતું કે Vb જે છે આપણે 875 પાર્ટ 3 માંથી એપેન્ડિક્સ એ જે આપેલો છે એમાંથી મળશે ડાયરેક્ટ Vb જે અમદાવાદનો જે Vb એટલે બેઝિક વિન્ડ સ્પીડ. એપેન્ડિક્સ એ માંથી જે ડાયરેક્ટ આપણે Vb આપેલો છે એમાંથી લઈ લેવાનું. આ Vb નું એપેન્ડિક્સ છે આખો ટેબલ. એમાં અમદાવાદ સિટી માટે 39 જે બેઝિક વિન્ડ સ્પીડ અમદાવાદની કેટલી છે 39, જે આપણે 39 કન્સિડર કરી નાખી છે આઈડી. અને એ પાછું એક્ઝામ્પલમાં લખવાનું પણ કે એપેન્ડિક્સ એ માં ફિગર આ એટલે ટેબલ નંબર આ છે એ આપણે લખવું પણ પડશે એક્ઝામ, બરાબર. હવે K1 ની વેલ્યુ, K1 એટલે રિસ્ક કોએફિશિયન્ટ, કે એના પરથી ખબર પડે તો અંદર લાઈફ સ્પાન કેટલો આપેલો છે. આપણે એક્ઝામ્પલમાં લાઈફ સ્પાન આપેલો છે લાઈફ આપેલી છે 25 યરની. 25 યર માટે આપણે 875 પાર્ટ 3 માં પણ ક્યાં કને ટેબલ નંબર K1 એટલે ટેબલ નંબર પેજ નંબર 11 પર 11 12 એની આસપાસ જ હશે બધા. 12 ઉપર તો આપણે જે ફોર્મ્યુલા આપેલો છે, બરાબર. એના પછી K1 ની વેલ્યુ આ જ ફોર્મ્યુલામાં જોઈ લેવાની કે ક્લોઝ નંબર 5.3.1 પરથી આપણે મળી જશે. 5.3.1 એટલે આ 5.3.1 એના અંદર કહે છે કે ટેબલ 1 માં વેલ્યુ આપેલી છે. ટેબલ 1 એટલે ટેબલ નંબર 1. ટેબલ નંબર 1 માં આપણે જે 25 યર લાઈફ કીધી છે, 25 યર લાઈફ આઈડી, એમાં આપણી લાઈફ આપણે 25 યર આપેલી છે. એમાં Vb બેઝિક વિન્ડ સ્પીડ આપણે 39 આપણે જે કન્સિડર કરીએ છીએ અમદાવાદની
એપેન્ડિક્સ એ માંથી, બરાબર. તો હવે 39 બેઝિક વિન્ડ સ્પીડ માટે અને 25 લાઈફ યર માટે ના જે લાઈફ યર માટે એની k1 ની વેલ્યુ થશે 0.92. તો આ ટેબલ ઉપરથી k1 ની વેલ્યુ મળશે. હવે આવશે k2 ની વેલ્યુ. k2 ની વેલ્યુ એટલે ટેરેન હાઇટ એન્ડ સ્ટ્રક્ચર સાઇઝ કોએફિશિયન્ટ. k2 ની વેલ્યુ માટે પાછો આપણે if 875 માં જઈએ. 875 માં શું લખ્યું છે k2 ની વેલ્યુ માટે? k2 ની વેલ્યુ માટે અહીંયા લખેલું છે કે 5.3.2 પ્લસ પરથી 5.3.2 પ્લસ પરથી, બરાબર. એટલે એના અંદર આપણે પહેલા શું ડિસાઈડ કરો, આપણે જોયું હતું કે એના અંદર 4 કેટેગરીઓ આપેલી છે, કેટેગરી 1 2 3 અને 4. ફર્સ્ટ જે છે 1.5 મીટર સુધીના ઓબ્સ્ટ્રક્શન માટે, સેકન્ડ જે છે 1.5 થી 10 મીટર સુધીના ઓબ્સ્ટ્રક્શન માટે, પછી જે થર્ડ વન છે એ અપ ટુ 10 મીટર સુધીના ઓબ્સ્ટ્રક્શન માટે, પણ જ્યાં કને ક્લોઝલી સ્પેસ ઓબ્સ્ટ્રક્શન આપેલા હોય ત્યાં કરે. પછી જે કેટેગરી 4 છે, જે આપણે ઘણા બધા હાઈ ક્લોઝલી સ્પેસ ઓબ્સ્ટ્રક્શન આપેલા હોય, બહુ ઊંચી સ્કાયસ્ક્રેપર્સ એકબીજાની બાજુમાં બનાવેલી હોય, ત્યારે આપણે કેટેગરી 4 લેવાની, બરાબર. કેટેગરી 1 2 3 4 આપણે અંદર ડાયરેક્ટલી એક્ઝામ્પલમાં આપણે આપેલી છે કે કઈ કેટેગરીમાં અમદાવાદમાં સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરવાનું છે. આપણે આપેલી છે કેટેગરી 3 અને જે આપણે બિલ્ડિંગ નો જે ક્લાસ લેવાનો છે ક્લાસ A, બરાબર. જો ક્લાસ ન આપેલો હોય તો આપણે આ ક્લાસ A માં આપણે ક્યાં સુધીનું આપણે કન્સિડર કરીએ છીએ? લેસ ધેન 20 મીટર સુધી હાઈટ આપેલી હોય ને તો આપણે ક્લાસ A લઈએ છીએ. પછી 20 to 50 મીટર ની હાઈટ નો સ્ટ્રક્ચર આપેલું હોય તો આપણે એના માટે લઈએ છીએ ક્લાસ B, અને ક્લાસ C એટલે ગ્રેટર ધેન 50 મીટર. બરાબર. ક્લાસ ના આપેલો હોય તો અહીંયા આવી રીતે મળી જશે. આપણે ડાયરેક્ટલી આપણે ક્લાસ B આપેલો છે એટલે 875 પાર્ટ 3 માં હવે આપણે જોઈએ ટેબલ નંબર 2 માં, બરાબર. ટેબલ નંબર 2 આપણે કેટેગરી 3 એટલે આ કોલમ જોવાની આખી, એમાં પણ આપણે ક્લાસ B એટલે આ કોલમ જોવાની, સેન્ટરની કોલમ જોવાની. તો આપણું જે સ્ટ્રક્ચર આપેલું છે કેટલા મીટર હાઈટ આપેલી છે આપણા સ્ટ્રક્ચરની જોઈએ. હાઈટ આપણે એક્ઝામ્પલમાં સ્ટાર્ટિંગમાં જોયું કે હાઈટ આપેલી છે આપણે 20 મીટર, ગ્રાઉન્ડ લેવલ થી 20 મીટર ની આપણે હાઈટ આપેલી છે. તો અહીંયા જોઈએ આ 20 મીટર હાઈટ માટે એટલે આ રો કન્સિડર થશે. આ રો માં જે થર્ડ રો છે, થર્ડ રો માં કેટેગરી 3 માં ક્લાસ B એટલે 0.98. ક્લાસ A લખ્યું છે, કેમ ઉપર ક્લાસ B છે ને અહીંયા ક્લાસ A લઈ લીધું? ક્લાસ A છે, સોરી. ક્લાસ A માટે 1.01, બરાબર. અમદાવાદમાં એ લોકોએ આપણે 20 મીટર નો છે એટલે અપ ટુ 20 મીટર ક્લાસ A ડાયરેક્ટલી લઈ લીધું છે. આપણે એક્ઝામ્પલમાં ડાયરેક્ટ ક્લાસ A આપેલો છે, બરાબર. અને કેટેગરી 3 અને ક્લાસ A આપણે એક્ઝામ્પલમાં જ આપેલો છે. એટલે આપણે 20 મીટર માટે ટેરેન કેટેગરી 3 ક્લાસ આવશે A, એમાં આવશે 1.01. એટલે આ ટેબલ ઉપરથી તમને કોઈ પણ વેલ્યુ મળી જશે, બરાબર. K2 ની અલગ અલગ હાઈટ માટે. હવે ધારો કે તમને અહીંયા 25 મીટર આપેલું હતું, તો 25 મીટર આપેલું હોય તો તમારે ઇન્ટરપોલેશન કરવું પડશે કે 20 મીટર માટે આ વેલ્યુ આવે છે, 30 મીટર માટે આ વેલ્યુ આવે છે, તો 25 મીટર માટે એના સેન્ટરની વેલ્યુ આવશે, બરાબર. પછી આગળ આપણે હવે k1 ને k2 ની વેલ્યુ આપણે મળી ગઈ. હવે આવશે k3 ની વેલ્યુ. k3 ની વેલ્યુ માટે આપણે સૌથી ઈઝી પાર્ટ આપેલો છે થીટા છે, આપણે લેસ ધેન 3 ડિગ્રી કન્સિડર કરવાનું છે. અને આપણે જોયું હતું કે લાસ્ટ ટાઈમ કે જ્યારે લેસ ધેન 3 ડિગ્રી કન્સિડર કરવાનું એટલે કોઈ પણ જાતનો ફોર્મ્યુલા નહીં આવે. 1 cs વાળો કોઈ પણ જાતનો ફોર્મ્યુલા નહીં આવે, અને ડાયરેક્ટ આપણે k3 ની વેલ્યુ લઈ લેવાની 1. k3 એટલે ટોપોગ્રાફી ફેક્ટર ડાયરેક્ટ લઈ લેવાનું 1, બરાબર. એટલે હવે આપણી ડિઝાઇન વિન્ડ સ્પીડ કેટલી થશે? VB k1 k2 k3. આ ત્રણે આપણે જે ફેક્ટર ફાઇન્ડ કર્યા k1 k2 k3 અને VB એ બેઝિક વિન્ડ સ્પીડ, એ ત્રણ મલ્ટીપ્લિકેશન એટલે આપણે મળશે 36.23 મીટર પર સેકન્ડ, બરાબર. પછી આપણે જે ફાઇન્ડ કર્યું એ હતી ડિઝાઇન બેઝિક ડિઝાઇન વેલોસિટી છે.
મીટર પર સેકન્ડમાં છે એ વેલોસિટી છે. હવે વેલોસિટી માંથી આપણે ફાઇન્ડ કરવાની છે ડિઝાઇન વિન્ડ પ્રેશર, અને એ પ્રેશર માંથી આપણે ફાઇન્ડ કરવાનું છે ડિઝાઇન વિન્ડ લોડ. બરાબર. હવે ડિઝાઇન વિન્ડ વેલોસિટી માંથી હવે ડિઝાઇન વિન્ડ પ્રેશર કઈ રીતે ફાઇન્ડ કરશું, તો એ પણ પાછો 875 પાર્ટ 3 માં આપેલું છે. આ જે 5.4 નંબરનો જે ક્લોઝ છે ડિઝાઇન વિન્ડ પ્રેશર, એનો ફોર્મ્યુલા આપેલો છે Pz = 0.6 Vz². એમાં જે Vz છે આપણે જે હમણાં ફાઇન્ડ કર્યું ડિઝાઇન વિન્ડ વેલોસિટી, એ વિન્ડ વેલોસિટી આપણે કન્સિડર કરશું, અને Vz² * 0.6 એટલે આપણે ડિઝાઇન વિન્ડ પ્રેશર મળી જશે. બરાબર. તો 0.6 into Vz એટલે આપણે જે 36.23 આવ્યું, 36.23 નો સ્ક્વેર into 0.6 એટલે 787.5 મીટર². પછી હવે ડિઝાઇન વિન્ડ પ્રેશર મળી ગયું, એનામાંથી આપણે વિન્ડ લોડ ફાઇન્ડ કરવાનું છે. એનો પણ પાછો 875 પાર્ટ 3 માં ફોર્મ્યુલા આપેલું છે. 6.2.1 ક્લાઉસ, એમાં વિન્ડ લોડ છે CPE - CPI. આ જે 1 છે ને, 1 નથી, 1 જેવું દેખાય છે પણ ખરેખર I છે. E એટલે એક્સટર્નલ, I એટલે ઇન્ટરનલ. બરાબર. CPE - CPI into A into PA. જે PA લખેલું છે ને, એ નથી, એ ખરેખર D છે. આ આવી જે પ્રિન્ટિંગમાં છે ને, જરા તમને બરાબર સમજી લેવું પડશે કે શું લખેલું છે. એ જેવું દેખાય છે કોડમાં, પણ એ છે D. બરાબર. PD છે એટલે ડિઝાઇન વિન્ડ પ્રેશર છે. ડિઝાઇન વિન્ડ પ્રેશર આપણે તો હમણાં અહીં ફાઇન્ડ કર્યો કે ડિઝાઇન વિન્ડ પ્રેશર 0.6 Vz થી આપણે ફાઇન્ડ કર્યો, Vz² થી આપણે ફાઇન્ડ કર્યો. એ વેલ્યુ આપણે અહીંયા આવશે. બરાબર. હવે એમાં આપણે લેવાનું છે CPE પહેલા. તો CPE માટે 875 પાર્ટ 3 માં જ આપણે જોયું. હવે પેલા જોઈ લો ટેબલ 4 છે એ શેના માટેનું છે. ટેબલ 4 જે છે એક્સટર્નલ, જે CPE એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ જેને આપણે CPE કહીએ છીએ, એ ફાઇન્ડ કરવાનું છે. પણ એ આપેલું છે વોલ માટે. આપણે જેનો એક્ઝામ્પલ કરીએ છીએ રૂફ ટ્રસ. રૂફ ટ્રસ માટે એક નીચે બીજો ટેબલ આપેલો છે. રૂફ ટ્રસ માટેનું એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાનો ટેબલ આ છે, ટેબલ નંબર 5. બરાબર. એના અંદર પેલા શું આપણે કઈ રીતે ખબર પડશે, તો પેલા H/W નો રેશિયો ફાઇન્ડ કરવાનો રહેશે. H/W નો રેશિયો અને આ ડિગ્રીઓ અલગ અલગ આપેલી છે. એમાં આપણે બધી સાઈડ ઉપર EH, GH, પછી EG અને FH, એ બધી સાઈડ ઉપર જે આપણે અલગ અલગ વેલ્યુ મળશે, એ વેલ્યુ આપણે ફોર્મ્યુલામાં પુટ કરશું, ને જેમાં જે મેક્સિમમ વેલ્યુ મળે એના માટે આપણે એ ડિઝાઇન કરશું. બરાબર. તો ફર્સ્ટ પેલા આપણે H/W નું કેલ્ક્યુલેશન. H/W એટલે હાઇટ બાય વેડથ છે. એટલે વેડથ એટલે સ્પાન. તમને જે આપેલું છે, હાઇટ આપણી આપેલી છે 20 મીટર અને 15 મીટર નો સ્પાન એટલે 1.33, અને આપણા પાસે એંગલ છે આલ્ફા 21.8 ડિગ્રી. બરાબર. હવે વિન્ડ એંગલ આપણે બે કન્સિડર કરવાના છે. એક 0 ડિગ્રી જ્યારે વિન્ડ લઈએ ત્યારે, અને બીજું જે છે 90 ડિગ્રી. એમ બે અલગ અલગ વિન્ડ એંગલ થી આપણે એક્ઝામ્પલ કરવાનું છે. પેલા H/W નો જે આપણો રેશિયો આવે 1.33. 1.33 એટલે આવશે આ સેકન્ડ કેસ, 1/2 થી કરીને 3/2, એટલે કે 0.5 થી 1.5 ની વચ્ચેનો. બરાબર. એનામાં હવે આપણા પાસે રૂફ એંગલ, આ રૂફ એંગલ જે આપેલું છે, રૂફ એંગલ આપણા પાસે કેટલું છે 20. પેલા તો 0 ડિગ્રી માટે કન્સિડર કરીએ તો એના માટે પેલા 21.8 એટલે આ 20 અને 30 ની વચ્ચે કંઈક આવશે. તેના માટે CPE માટે ફર્સ્ટ પેલા 0.7 ને 0.2 એની કંઈક વચ્ચેની વેલ્યુ આવશે. -0.7 અને -0.2 ની વેલ્યુ વચ્ચેની વેલ્યુ આવશે. તો જો તમને એક આમાં શીખવાડું કઈ રીતે ડિફરન્શિએશન કરવાનું. પેલા 20 ડિગ્રી માટે આપેલું છે -0.7, પછી આપેલું છે આપણે
21.8 માટે ડિગ્રી માટે આપણે ફાઇન્ડ કરવાનું અને પછી 30 ડિગ્રી માટેનું માઈનસ 0.5 0.2 sorry 0.7 21.8 માટે x ને 30 માટે 0.2 બરાબર હવે પેલા ડિફરન્સ આ ફાઇન્ડ કેમ કરવાનો આપણે આ x ફાઇન્ડ કરવાનું છે આપણે આ x જે ફાઇન્ડ કરવાનું છે એ કેમ ફાઇન્ડ કરવાનું તો 21.8 minus 20 બરાબર એટલે અહીં આખો 1.8 પર બરાબર 1.8 is equal to હવે આનામાંથી આ બાદ કર્યો એટલે x minus of minus 0.7 બરાબર હવે આના ભાગ હવે આપણે એકવાર આપણે આ કન્સિડર કર્યું 20 minus 21.8 minus 20 કર્યું અહીંયા કને x minus 0.7 કર્યું તો હવે બીજામાં આપણે અહીંયાથી લેશું 30 minus 20 ને minus 0.2 minus 0.7 તો 30 minus 20 એટલે 10 અને અહીંયા કને minus 0.2 પછી માઈનસ અને પાછો -7 છે એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે આ પ્લસ 0.7 થઈ ગયું હવે આને તમે આ સોલ્વ કરશો એટલે તમારો જે સીપી જે છે આને સોલ્વ કરશો એટલે તમારો જે સીપી આવશે -0.61 એ તો બધું તમારે કેલ્ક્યુલેટર થી કરવાનું છે એટલે એ તો થઈ જાય એવી જ રીતે પાછો GH માટે પાછો આપણે અહીંયા કરે એના માટે પાછો 0.5 અને 0.5 એનો મતલબ જરાય ડિફરન્શિએશન નથી આવતો 0.5 20 માટે પણ એ છે 30 માટે પણ એ જ છે તો 21.8 માટે પણ 0.5 જ રહેશે એના માટે સીધી લઈ લીધી લોકોએ સીપી -0.5 એ જ રીતે પાછો EG સાઈડ માટે આપણે જોઈએ 875 આવી EG સાઈડ એમાં આપણો સેકન્ડ કેસ એમાં 20 EG માટે પાછો 0.8 અને 30 માટે પણ 0.8 0 ડિફરન્સ એટલે પાછો 0.8 જ લેવાનું એટલે EG સાઈડ માટે પણ CPE ની વેલ્યુ -0.8 આવી ગઈ પાછો FH માટે આવ્યું 20 ડિગ્રી અને 30 ડિગ્રી FH માટે 0.20 માટે -0.6 છે અને 30 માટે -0.8 છે એટલે આમાં પાછો ઇન્ટરપોલેશન કરવું પડશે પાછો જેમ આપણે ઇન્ટરપોલેશન કર્યું હતું એ જ રીતે પાછું ફાઇન્ડ કરવાનું એટલે એનો CPE આવશે -0.636 બરાબર એટલે આ આપણે CPE ની વેલ્યુ મળી આ જે ફોર્મ્યુલા જે છે એના અંદરથી આપણે મેઈન CPE ની વેલ્યુ મળી હવે CPI ની વેલ્યુ માટે 875 પાર્ટ 3 માં પેજ નંબર અહીંયા 40 માં આપેલું છે કે જ્યારે અપ ટુ 5% આપણે કન્સિડર કરતા હોઈએ ઓપનિંગ એને સ્મોલ ઓપનિંગ કહેવાય મીડિયમ અને લાર્જ નું અત્યારે લખ્યું છે પણ સ્મોલ ઓપનિંગ માટે પણ તમને કહી દઉં
કે અપ ટુ 5% પહેલા આવશે સ્મોલ ઓપનિંગ, ક્યાં સુધી તો અપ ટુ 5% વેલ્યુ માટે તમારી CPI ની જે વેલ્યુ લેવાની છે એ આવશે પ્લસ ઓર માઇનસ 0.2. એવી રીતે મીડિયમ ઓપનિંગ આપેલી હોય, મીડિયમ ઓપનિંગ આપેલી હોય એટલે મીડિયમ ઓપનિંગ એટલે 5 to 20% સુધીની ઓપનિંગ આપેલી હોય ત્યારે તમારે CPI ની વેલ્યુ લેવાની છે પ્લસ ઓર માઇનસ 0.5. અને જ્યારે લાર્જ ઓપનિંગ આપેલી હોય એટલે ગ્રેટર ધેન 20%, ત્યારે CPI ની વેલ્યુ શું લેવાની આવશે પ્લસ ઓર માઇનસ 0.7. 2, 5, 7 અને આ ઓપનિંગ ના ક્રાઇટેરિયા છે બરાબર. એક્ઝામ્પલ માં ડાયરેક્ટ એમ લખેલું હોય કે મીડિયમ ઓપનિંગ તો CPI ની વેલ્યુ 0 માઇનસ પ્લસ ઓર માઇનસ 0.5 લઈ લેવાની, અથવા તો આ રીતે આપેલું છે પર્સન્ટેજ વાઇઝ કે તમને કહી દે 5 થી 15 એટલે વચ્ચેની વેલ્યુ 15% ઓપનિંગ આપેલી છે તો તમે શું લેશો તો CPI ની વેલ્યુ લેવાની માઇનસ પ્લસ ઓર માઇનસ 0.5 બરાબર. એટલે હવે આપણે આ બધામાંથી પેલા હમણાં જે બધી CPI ની વેલ્યુ ફાઇન્ડ કરી એમાંથી સૌથી મોટી સૌથી મેક્સિમમ CPI ની વેલ્યુ કઈ છે તો આપણે -0.61 -0.5 -0.8 કે -0.636 આપણે મેગ્નીટ્યુડ વાઇઝ જોવાની છે એટલે સૌથી વધારે વેલ્યુ આવશે -0.8 બરાબર. પછી CPI ની વેલ્યુ આપણે વોલ ઓપનિંગ આપણે 10% આપેલી છે તો 5 થી 20 સુધીની ઓપનિંગ માટે આપણે CPI ની શું લઈએ છીએ વેલ્યુ 0 પ્લસ ઓર માઇનસ 0.5. તો આપણા પાસે CPI છે, મેક્સિમમ CPI છે, CPI ની વેલ્યુ પણ છે અને A ની વેલ્યુ A એટલે આપણો એરિયા થશે પણ આના અંદર જે આપણે હવે હાફ સ્લોપ એરિયા લેવાનો કે હાફ પ્લાન એરિયા લેવાનો, તો આપણો વિન્ડ લોડ જે છે વિન્ડ લોડ ને પ્લાન એરિયા સાથે કોઈ જ મતલબ નથી. પ્લાન આ વિન્ડ લોડ જે છે વિન્ડ લોડ જે છે આ ડાયરેક્શનમાં લાગતો હોય બરાબર. આ વિન્ડ છે બધી વિન્ડ લોડ લાગે છે જ્યારે આપણો પ્લાન એરિયા કયો છે પ્લાન એરિયા છે આ જે આપેલો છે ને આપણો પ્લાન આ પ્લાન લેન્થ છે ને એની આગળ આમ વર્ટિકલ ડાયરેક્શનમાં પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એને એરિયા આખો છે બરાબર. તો આ વિન્ડને પ્લાન એરિયા સાથે કોઈ જ લેવા દેવા નથી તો આપણે એના માટે આ જે છે આ લેન્થ એટલે કે આ એરિયા એ કન્સિડર કરશું વિન્ડ લોડ માટે. એને કયો એરિયા કહીએ છીએ હાફ સ્લોપ એરિયા. આપણે પ્રિલિમિનરી કેલ્ક્યુલેશનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં હાફ સ્લોપ એરિયા આપણે કાઉન્ટ કર્યો હતો. હાફ સ્લોપ એરિયા એટલે 32.31 એરિયા આ લેવાનો છે. ખાસ ભૂલ ન કરતા આમાં ભૂલ થાય છે. હાફ પ્લાન એરિયા લઈ લે છે ને પછી એક્ઝામ્પલ નો જવાબ આવતો નથી હોતો. 32.31 બરાબર. CPI ની વેલ્યુ પહેલા -0.8 પછી CPI ની વેલ્યુ -0.5 લીધી છે પછી એરિયા લીધો છે 32.31 ને PZ જે 7.5 જે આપણો વિન્ડ પ્રેશર આવ્યો તો એ. હવે આના અંદર આન્સર આવ્યો તમને -33077.36 ન્યૂટનનો બરાબર. એના અંદર માઇનસ શું ઇન્ડિકેટ કરે છે માઇનસ ઇન્ડિકેટ કરે છે એ છે સક્શન પ્રેશર છે. આ જે લોડ લાગે છે સક્શન લોડ લાગે છે બરાબર. હવે વિન્ડ લોડમાં આપણે જેમ ડેડ લોડ ને લાઈવ લોડમાં કર્યું હતું કે દરેક પેનલ પોઈન્ટ ઉપર કેટલો લોડ લાગે છે વિન્ડ લોડ. તો વિન્ડ લોડ છે આપણે પેનલ પોઈન્ટ ટોટલ કેટલા છે તો 3 જે છે ફૂલ પેનલ પોઈન્ટ છે ને 2 છે હાફ પેનલ પોઈન્ટ છે એટલે
3 ને 2 અડધા એટલે 4 પેનલ પોઈન્ટ થશે અને એ આપણો વિન્ડ લોડ દરેક પેનલ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરો તો આખો વિન્ડ લોડ ભાગ્યા 4 એટલે આપણે દરેક પેનલ ઉપર પેનલ પોઈન્ટ ઉપરનો વિન્ડ લોડ મળશે. એમાં પણ જે એન્ડના જે પેનલ પોઈન્ટો જે છે જેના ઉપર અડધો લોડ લાગે છે તો એ આનો જે વેલ્યુ આવી એના બાય 2 કરશો એટલે એન્ડ ના જે પેનલ પોઈન્ટ છે. આ ઈપીપી એટલે એન્ડ પેનલ પોઈન્ટ, આઈપીપી એટલે ઇન્ટરનલ પેનલ પોઈન્ટ, બરાબર. એટલે વિન્ડ લોડ આપણે મળી જશે આ રીતે. એટલે આપણે પેલા ફાઇન્ડ કર્યો ડેડ લોડ ની વેલ્યુ ફાઇન્ડ કરી, લાઈવ લોડ ની વેલ્યુ ફાઇન્ડ કરી અને અત્યારે વિન્ડ લોડ ની વેલ્યુ ફાઇન્ડ કરી. ડાયરેક્શન આ જો ડાયરેક્શન માઈનસ છે એટલે અહીંયા માઈનસ વેલ્યુ નથી લખી, પણ એ લોકોએ આ ટાઈપની ડાયરેક્શન આપી દીધી છે એટલે ઓટોમેટિકલી નેગેટિવ થઈ ગયું, બરાબર. એકવાર આખો ફરીથી જરાક તમને રિવાઇઝ કરાવી દઉં કે આ રીતનો એક્ઝામ્પલ આપેલો હોય એટલે પેલા પ્રિલિમિનરી કેલ્ક્યુલેશન કરી નાખો ને એના અંદર આલ્ફા ની વેલ્યુ પેલા tan આલ્ફા થી એંગલ ઓફ રૂફ ટ્રસ એટલે tan આલ્ફા થી ફાઇન્ડ કરી લેવાની. પછી પાયથાગોરસનો નિયમ લગાડીને લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર ફાઇન્ડ કરી લેવાનું. પછી હાફ પ્લાન એરિયા અને હાફ સ્લોપ એરિયા એ સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ ઇન્ટુ L/2 એટલે હાફ પ્લાન એરિયા થશે, સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ ઇન્ટુ લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર જે આપણે હમણાં ફાઇન્ડ કરી પાયથાગોરસથી એ થશે હાફ સ્લોપ એરિયા. પણ ડેડ લોડ ના કેલ્ક્યુલેશન માટે રૂફિંગ મટીરીયલ નું જે ડેડ લોડ આપેલું છે એ પછી પર્લિન નું સેલ્ફ વેઇટ ઓફ રૂફ ટ્રસ તેનો ફોર્મ્યુલા 10 * span by 3 + 5 પછી વેઇટ ઓફ વિન્ડ પ્રેસિંગ એનું પણ તમને પ્રેશર આપેલું છે અને એના મલ્ટીપ્લાય બાય એરિયા આપણે થશે એટલે લોડ મળી જશે પાછો. એટલે એ રીતે આપણે ફાઇન્ડ કરશું ડેડ લોડ, એનો પાછો દરેક પેનલ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરવાનું અને જે આઈપીપી જે છે ઇન્ટરનલ પેનલ પોઈન્ટ એના પર ફાઇન્ડ કરવાનું અને ઈપીપી એટલે એન્ડ પેનલ પોઈન્ટ એના પર પણ આનાથી અડધું ઉપરનું જે લોડ ફાઇન્ડ કરીએ એનાથી અડધું એટલે એના પર ફાઇન્ડ કરવાનું. પછી આપણે આવશે લાઈવ લોડ કેલ્ક્યુલેશન. લાઈવ લોડ કેલ્ક્યુલેશનમાં 750 - 20 * alpha - 10 એમાં 750 જે છે એ આપણે જ્યારે આલ્ફાની વેલ્યુ આપણે અત્યારે આપેલી છે 21.8 ડિગ્રી જે આપણે ફાઇન્ડ કરી, પણ જ્યારે આલ્ફાની વેલ્યુ 10 ડિગ્રી કરતા નાનકડી આપેલી હોય ત્યારે લાઈવ લોડ ઓન પર્લિન આપણે કન્સિડર કરવાનું 750. અને જ્યારે આ ફોર્મ્યુલા જે આપણે કાઉન્ટ કરીએ ને વેલ્યુ આવે 300 કે 200 કે 400 થી નીચે આવે વેલ્યુ તો આપણે એ વેલ્યુ નહીં લેવાનું. આપણે શું લેવાનું મિનિમમ તો આપણે 400 જ કન્સિડર કરવાની. એટલે મિનિમમ વેલ્યુ એને 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. પછી એ થયું લાઈવ લોડ ઓન પર્લિન. પછી લાઈવ લોડ ઓન રૂફ ટ્રસ એટલે એનો 2/3 પાર્ટ એટલે લાઈવ લોડ ઓન રૂફ ટ્રસ થઈ જશે. પછી પાછું પેનલ પોઈન્ટમાં જે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા કે ઇન્ટરમીડિયેટ અને એન્ડ પેનલ પોઈન્ટ ઉપરનું. પછી આજે આપણે જોયું પેલા વિન્ડ લોડ નું કેલ્ક્યુલેશન જોયું આપણે. એમાં પેલા સ્ટાર્ટિંગમાં આપણે ડિઝાઇન વિન્ડ સ્પીડ ફાઇન્ડ કરી VB * K1 K2 K3. VB જે છે એપેન્ડિક્સ A માંથી, K1 ની વેલ્યુ આવશે ટેબલ 1 માંથી, લાઈફ સ્પાન આપેલો એના પરથી લાઈફ સ્પાન ને બેઝિક વિન્ડ સ્પીડ ઉપરથી કાઉન્ટ થશે. K2 ની વેલ્યુ જે છે એ આવશે ટેબલ નંબર 2 માંથી જે આપણે ફાઇન્ડ કરી હતી. કેટેગરી અને ક્લાસ બંને આપેલા હોય ત્યારે ના આપેલા હોય તો મેં તમને એ પણ શીખવાડ્યું કે કઈ રીતે અંદર કેટલી હાઈટ અને કેટલા ઓબ્સ્ટ્રક્શન ની હાઈટ આપેલી હોય તો આપણે કઈ રીતે ક્લાસ અને કેટેગરી ડિસાઈડ કરવાના. પછી K3 ની વેલ્યુ અને અંદર થીટા < 3 ડિગ્રી આપેલી છે એટલે K3 ની વેલ્યુ ઓટોમેટિકલી ડાયરેક્ટ આપણે 1 લઈ લેવાની. જો થીટા 3 થી 17 ની વચ્ચે આપેલી હોય તો 1 + CS એ ફોર્મ્યુલાથી આપણે જે તમને સ્ટાર્ટિંગ લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું એ રીતે ફાઇન્ડ કરવાની આવશે. પછી VZ = VB * K1 * K2 * K3 એના પછી આપણે ડિઝાઇન વિન્ડ સ્પીડ મળી. પછી વિન્ડ સ્પીડ મળી હવે એના બાદથી આપણે પ્રેશર ફાઇન્ડ કરવું છે 0.6 VZ². એ ફોર્મ્યુલાથી આપણે ડાયરેક્ટ મળશે વિન્ડ ડિઝાઇન વિન્ડ પ્રેશર મળશે અને એ વિન્ડ પ્રેશરની વેલ્યુ આ ફોર્મ્યુલા એટલે CPE ± CPI * એરિયા * PZ. અહીંયા કને એરિયામાં ખાસ ખ્યાલ રાખજો કે એરિયા આપણે લેવાનું છે એ હાફ સ્લોપ એરિયા કન્સિડર કરવાનું છે. હાફ પ્લાન એરિયા વિન્ડ લોડ ને પ્લાન એરિયા સાથે કોઈ જ લેવા દેવા નથી. જે આપણે કન્સિડર કરશું હાફ સ્લોપ એરિયા. હવે
એમાં સીપી ફર્સ્ટ તો સીપી ની વેલ્યુ તો આપણે ટેબલ 4 અને 5 એમાં સીપી ની વેલ્યુ આપેલી છે. ટેબલ નંબર 4 જે આપેલો છે એ હોલ માટેનું છે. આપણે અત્યારે એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ છીએ રૂફ ટ્રસ નું. તો રૂફ ટ્રસ માટે જે આપેલું છે એ ટેબલ નંબર 5 માં આપેલો છે જે સીપીઈ માટેની વેલ્યુ એમાં અંદર h/2 ની h/w નો રેશિયો ફાઇન્ડ કરવાનો, એના ઉપરથી કયો કેસ છે એ ફાઇન્ડ થશે. એ કેસના અંદર તમારે EF GH EG અને FH એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે આપણો આલ્ફા નો એંગલ જે છે એ આવશે રૂટ ટ્રસ એંગલ 21.8 ડિગ્રી માટે. એ ટેબલમાંથી ઇન્ટરપોલેશન કરીને અથવા તો ડાયરેક્ટ જે પ્રમાણે અંદર મળતા હોય એ પ્રમાણે ફાઇન્ડ કરવાનું. એ ચારેમાંથી જે મેક્સિમમ વેલ્યુ આવશે સીપીયુ ની વેલ્યુ લેવાની આવશે. પછી સીપીઆઈ મેં તમને એ અમે બતાવ્યું કે સ્મોલ મીડિયમ અને લાર્જ ઓપનિંગ માટે અપ ટુ 5%, 5 to 20% અને ગ્રેટર ધેન 20% માટે 0.2, 0.5 અને 0.7 છે. બરાબર. એ સીપીઆઈ ની વેલ્યુ એરિયા એટલે આમાં સ્લોપ એરિયા આપણે લેશું અને પીઝેડ ની વેલ્યુ બધાનો મલ્ટીપ્લિકેશન ને મલ્ટીપ્લિકેશન કરશું એટલે આપણે વિન્ડ લોડ મળશે. એ વિન્ડ લોડમાં માઈનસ જે છે એ સક્શન લોડ છે એ ઇન્ડિકેટ કરે છે માઈનસ સાઇન. એટલે પછી અહીંયા કને એક્ઝામ આગળ આન્સરમાં તમે માઈનસ નહીં લખો તો ચાલશે પણ એની ડાયરેક્શન બતાવવી કમ્પલસરી છે. ડેડ લોડ નીચેની ડાયરેક્શનમાં લાગે છે, લાઈવ લોડ પણ નીચેની ડાયરેક્શનમાં લાગશે અને વિન્ડ લોડ લાગશે એ ઉપરની ડાયરેક્શનમાં લાગે છે કેમ કે સક્શન લોડ છે. આના અંદર માઈનસ આન્સર આપ્યો. વિન્ડ લોડ ને પાછો આપણે પેનલ ઉપર કઈ રીતે ડેડ લોડ ને લાઈવ લોડ જે ફાઇન્ડ કરતા હતા એવી જ રીતે દરેક પેનલ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરવાનું. હવે તમને પેનલ પોઈન્ટ ની જગ્યાએ ઘણીવાર અંદર એક્ઝામ્પલમાં લખી નાખશે નોડલ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરો. પેનલ પોઈન્ટ અને નોડલ પોઈન્ટ બંને સમજતા હશે. બરોબર. તો આજે આ એક્ઝામ્પલ પૂરું. બાકીનું નેક્સ્ટ લેક્ચર